બનાવવાની છું ગુલાબજાંબુ, જે હું પ્રીમિક્સમાંથી બનાવવાની છું। મેં 500 ગ્રામ જેટલો પ્રીમિક્સ લીધેલો છે। હવે એને ચાળી લઈશું। ચાળવાથી આ ગાંઠા રહેતા નથી, એટલે આપણે ચાળી તો લેવાનું જ। હવે હું લોટ બાંધી લઈશ। એના માટે દૂધ લેવાનું છે। આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। લોટ બંધાઈ ગયો છે। આ રીતે આપણે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો છે। 1 ચમચી જેટલું ઘી લગાવી દઈશ। ઘી લગાવ્યા પછી 2 મિનિટ સુધી મસળી લેવાનું। લોટ મસળાઈ ગયો છે। હવે આને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું અને ઢાંકી દેવાનું આ રીતે, અને પછી ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈશું। ગેસ ચાલુ કરી દઈશું। મેં અત્યારે 900 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। આપણે આની ચાસણી નથી કરવાની, થોડું લિક્વિડ રાખવાનું છે, એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। પાણી ગરમ થવા દઈશું। ખાંડ ઓગળવા દેવાની છે। ખાંડ આપણે સ્વાદ પ્રમાણે નાખવાની। જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો થોડી વધારે નાખવાની। અમારે મીડિયમ સ્વાદમાં જોઈએ છીએ એટલે મેં માપે જ નાખી છે। 500 ગ્રામ પ્રીમિક્સ સામે મેં 900 ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે। ચલાવતા ચલાવતા ખાંડ બધી ઓગળી ગઈ છે, પણ હજી આપણે આને 2 મિનિટ સુધી થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, પાણી પણ ઉકળી ગયું છે। હવે આની અંદર હું એલચી એડ કરી દઈશ। દસ મિનિટ થઈ ગઈ છે। હવે આ લોટને આપણે મસળી લઈશું। એક સરખો સરસ રીતે મસળાઈ જાય ને ત્યાં સુધી મસળવાનો। લોટ મસળાઈ ગયો છે। હવે આપણે એના લુવા વાળી લઈશું। જેટલી સાઈઝના લુવા જોઈએ એ સાઈઝના લુવા કરવાના। લોટ ચોંટી જતો હોય તો થોડું થોડું ઘી લગાવતા જવાનું। એકદમ 2 હથેળીને પ્રેસ કરીને સરસ રીતે લુવો વાળવાનો। ગોળા તૈયાર થઈ ગયા છે। હવે આને તળી લઈશું। તાસણું મૂકી દઈશું, એમાં ઘી લઈ લઈશું। તેલમાં પણ તળી શકાય, અત્યારે હું ઘીમાં તળું છું। ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં હું આમાંથી અડધી ચાસણી છે ને તપેલીમાં કાઢી લઈશ। આપણે એનો ઉપયોગ જ કરવાનો છે, પણ પાછળથી એડ કરીશું। ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે તળી લઈશું। આ રીતે જ તળવાના। ગુલાબજાંબુ તળાઈ ગયા છે અને આ રીતે કાઢી લેવાના। અને આ રીતે પ્લેટમાં મૂકી દેવાના। 1 મિનિટ પછી આપણે ચાસણીમાં નાખવાના છે। ત્યાં સુધી આપણે બીજા ગુલાબજાંબુ તળી લઈશું। ગુલાબજાંબુ તળાઈને તૈયાર થઈ ગયા છે। ત્યાં સુધીમાં આ ગુલાબજાંબુને આપણે ચાસણીમાં નાખી દઈશું।
આ પણ આ રીતે આપણે ડીશમાં મૂકી દેવાના. આ રીતે બધા તળી લેવાના.